સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। ડીસામાં વર્ષોથી પત્ની પ્રત્યે વેલેન્ટાઇન શિક્ષક ધાનેરા તાલુકાના રાજુલા પ્રાથમિક શાળાએ વેલેન્ટાઇન ડે ની કરી ઉજવણી અનોખા અંદાજમાં। ટ્રાફિક સમસ્યાથી બેહાલ પાલનપુર, તંત્ર ઘોર નિંદ્રામાં। આલવાડા સરપંચ દ્વારા ખોટું સોગંદનામું રજૂ કરાયાના આક્ષેપો, સભ્યોએ કાર્યવાહી કરવાની કરી માંગ। અર્બુદા ક્રેડિટ સોસાયટીના સંચાલકોએ ગ્રાહકો સાથે કરી છેતરપિંડી, ભીલડી શાખાના મેનેજરે નોંધાવી સંચાલકો વિરુદ્ધ ફરિયાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પ્રેમ એક એવું રસાયણ છે કે તેના સ્પર્શ કે સેવનથી જીવનમાં અનેરા ઉત્સાહની અનુભૂતિ થાય છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ એક કપલ પ્રેમરૂપી ઉજવાતા વેલેન્ટાઇન ડે ની દરરોજ ઉજવણી કરી પ્રેમના તત્વને સાચા અર્થમાં સાર્થક કરે છે। આ છે ડીસાના રાધે બંગલોઝમાં રહેતા નાથાભાઈ ખત્રી, જેઓ રિટાયર્ડ ચિત્ર શિક્ષક છે અને હાલમાં તેઓ લેખો અને જાહેર જગ્યાએ સુવિચારો લખી સદવિચારોની સુવાસ ફેલાવે છે। જેઓ માત્ર આજે જ નહીં પરંતુ દરરોજ વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરી પ્રેમની અભિવ્યક્તિ કરે છે। આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે તરીકે મિત્રો મનાવે છે। વેલેન્ટાઇન ડે ની શરૂઆત તો છેલ્લા 4-5 વર્ષથી આપણે ત્યાં ક્રેઝ વધ્યો છે, પરંતુ મારા શ્રીમતી તો મને છેલ્લા 8 વર્ષથી દરરોજ ગુલાબનું ફૂલ આપે છે। જ્યારે હું નિવૃત્ત થયો સ્કૂલમાંથી ત્યારથી એમને ખબર હતી કે મને ગુલાબ, હું ચિત્ર શિક્ષક હતો, મને ગુલાબ બહુ ગમતું હતું, તો મને ગુલાબનું ફૂલ આપ્યું અને મેં તરત હૃદયસ્થ લગાવી દીધું અને મને લાગ્યું કે આ એક પ્રક્રિયા બહુ સારી છે। પ્રેમ તો પતિ પત્નીને દરેકને હોય, પણ અભિવ્યક્ત કરવાની જે કલા છે એમની, એ જોઈને બહુ પ્રભાવિત થયો અને એ ગુલાબનું ફૂલ તે દિવસથી જ હું મારા શર્ટના બટન ઉપર લગાવી રાખું છું, હૃદયસ્થ રાખું છું। હું પણ યુવાઓને આજે કહું છું કે આજે વેલેન્ટાઇન ડે છે, તમે એક દિવસ પૂરતું ગુલાબનું ફૂલ આપી અને પ્રેમ અભિવ્યક્ત કરો એ પૂરતું નથી, પણ કાયમી ધોરણે એકબીજાને પ્રેમ કરો અને જેમ દૂધમાં સાકર ભળે એમ જો તમારા જીવનમાં પ્રેમ ભળી જશે તો તમારું જીવન મધુર બનશે, આપણું બધાનું જીવન મધુર બને એવી શુભકામનાઓ પાઠવું છું। હેપી વેલેન્ટાઇન ડે ટુ ઓલ ઓફ યુ। નાથાભાઈને રંગો અને ફૂલોથી ખૂબ જ લગાવ છે અને તેમના પત્નીને પણ તેમની આ ખાસિયતની ખબર છે। ત્યારે નિવૃત્તિ બાદ તેમને દરરોજ ગુલાબનું ફૂલ આપી પ્રેમની અભિવ્યક્તિ કરે છે। ત્યારે નાથાભાઈ પણ તેમની પત્નીના આ પ્રેમના પ્રતિકરૂપી ગુલાબને હૃદય પાસે શર્ટના બટન પર લગાવી અનેરો ઉત્સાહ અનુભવે છે। આજના યુવાનોને પણ માત્ર તકલાદી અને ક્ષણિક પ્રેમના બદલે માતા પિતા, ભાઈ બહેન અને પત્ની કે પ્રેયસીને માત્ર એક દિવસ પૂરતા જ નહીં પરંતુ હંમેશા નિસ્વાર્થ પ્રેમ કરતા રહીએ તો જ સાચા અર્થમાં વેલેન્ટાઇનની ઉજવણી કરી ગણાશે। એમણે જૂના ડીસા 40 વર્ષ સર્વિસ કરી અને 8 વર્ષથી નિવૃત્ત થયા છે ત્યારની હું દરરોજ એમને ગુલાબનું ફૂલ આપું છું। મને ખ્યાલ છે કે એમને ગુલાબનું ફૂલ બહુ જ ગમે છે, એટલે હું આપું છું તો એમના હૃદય સાથે ચાંપી અને એમાં અમે પ્રેમ વ્યક્ત કરીએ છીએ અને આવી રીતે બધા યુવાનોને હું કહું છું કે એકાબીજા ગુલાબ આપી અને પોતાનો પ્રેમ વ્યક્ત કરવો જોઈએ। ધાનેરા તાલુકાની રાજોડા પ્રાથમિક શાળાએ ભારતના વીર પુત્રોને શ્રદ્ધાંજલિ આપી હતી। ધાનેરા તાલુકાની રાજોડા પ્રાથમિક શાળાના શિક્ષક પરિવાર દ્વારા આજના દિવસને મહાન ક્રાંતિકારી વીર શહીદ ભગતસિંહ, વીર શહીદ રાજગુરુ, વીર શહીદ સુખદેવના નામે લખાયો હતો। હાલના યુગ અને સમય પ્રમાણે આજે વિદેશી વાયરા તળે આપણી ભારતીય સંસ્કૃતિને હાનિ પહોંચી રહી છે। આજના યુવાનો ભારતના તહેવારોથી દૂર રહી વિદેશી તહેવાર એટલે કે અંગ્રેજોએ આપેલા તહેવારની વધુ માહિતી અને ઉજવણી કરતા હોય છે, પરંતુ નાના નાના બાળકોમાં સંસ્કૃતિનું સાચું શિક્ષણ આપવા માટે ઘણી ખરી શાળા અગ્રેસર છે। બસ આવું જ અનેરું કાર્ય અને સાચા અર્થમાં સાચું માર્ગદર્શન આપનાર શાળા રાજોડા પ્રાથમિક શાળા સાચી નીવડી છે। આજના દિવસને આમ તો વેલેન્ટાઇન દિવસ તરીકે ઉજવાય છે અને આજના દિવસને પ્રેમના દિવસ તરીકે માનવામાં આવતો હોય છે, પરંતુ આજે રાજોડા પ્રાથમિક શાળાએ આજનો દિવસ વીર સપૂતોના નામે ઉજવ્યો હતો। ભારતમાં નાની ઉંમરે દેશ માટે બલિદાન આપ્યું હોય તો તે છે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ, કે જેમણે આજના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરીના દિવસે એસેમ્બલીમાં બોમ્બ નાખવાના ગુનામાં ફાંસી આપવાની સજા સંભળાવવામાં આવી હતી અને આજે એ જ દિવસ છે। આજે આ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પુષ્પો થકી ભારતના ક્રાંતિકારીને નમન કરી તેમના જીવનમાં કરેલા અનેક દેશવ્યાપી કામોને યાદ કરવામાં આવ્યા હતા। ધાનેરા મામલતદાર એચવી ભાવસાર,
રાજોડા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ પટેલ સહિત ગ્રામજનો પણ આજના દિવસે ભારતના યોદ્ધા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાળકો ભારત દેશના ક્રાંતિકારી લડવૈયા વિશે જાણે અને આપણે સૌ આજે આ ખુલ્લા આકાશ નીચે આઝાદીભર્યું જીવન જીવી રહ્યા છે. આપણા ભારતને આઝાદી અપાવનાર દેશના યોદ્ધા વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી. ધાનેરા મામલતદાર દ્વારા પણ આવા દેશવ્યાપી અને સંસ્કૃતિને અધીન કાર્યક્રમ માટે શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા. આજરોજ ધાનેરા તાલુકાના રાજોડા ગામે શાળા પરિવાર તથા સરપંચશ્રી ગામ આગેવાના સહકારથી શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલો તે આજની સંસ્કૃતિને આજની યુવા પેઢીને ખૂબ જ પ્રેરણાદાયક કામ ગામે કર્યું છે અને આખી ટીમ શાળા પરિવાર તથા ગામ આગેવાનો સરપંચશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. દેશદાજ અને દેશપ્રેમ અને ખુમારી સાથે નાની ઉંમરે હસતા હસતા પોતાનું જીવન ન્યોછાવર કરનાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનું આજની તારીખે મોત નક્કી થયું હતું. આજથી 38 દિવસ પછી એટલે કે 23 માર્ચના રોજ તેમને ફાંસી આપવાની હતી અને સૌથી મહત્વના આ છેલ્લા 38 દિવસે પણ યોદ્ધાઓએ દેશ માટે ખુમારી સાથે અને હસતા હસતા ભારત માતાના નાદ સાથે વિતાવ્યા હતા. આજરોજ રાજોડા પ્રાથમિક શાળામાં શહીદોનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં પાયામાંથી જ દેશભક્તિની ભાવના જાગે તે હતો. આ કાર્યક્રમ 23 માર્ચ સુધી ચલાવવામાં આવશે, જેથી સમગ્ર સમાજમાં આનો પ્રચાર અને પ્રસાર થાય અને બધા જ લોકો દેશભક્તિ સાથે જોડાય અને એમનામાં દેશ ભાવના જાગે તે અમારો મુખ્ય હેતુ છે. ભારતની તમામ શૈક્ષણિક સંસ્થા અને યુવાનો ભારત દેશની સંસ્કૃતિને આધીન અવસર ઉજવે એવી પ્રેરણા મળે તેવો અવસર આજે આ શાળાએ ઉજવ્યો છે. શાળાને પ્રેમ કરવાનો અવસર, દેશના યોદ્ધાને પ્રેમ કરવાનો અવસર આજે આ શાળાએ ઉજવ્યો છે. આજે ધાનેરા તાલુકાની રાજોડા પ્રાઇમરી સ્કૂલમાં અમે વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ત્રણ આપણા વીર શહીદોના નામે આખો દિવસ ફાળ્યો છે અને એમાં અમે સવારથી સ્કૂલને સુશોભિત કરી છે. તમામ બાળકો અને શિક્ષકો તમામે મળી અને આજનો દિવસ જે વીર શહીદો છે એમને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. તો જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે કે જેમાં આપણે દોરવાઈ રહ્યા છીએ અને બાળકો એ આપણું ભાવિ છે, ભારતનું ભાવિ છે, તો એ લોકો આ શહીદોને ભૂલી ન જાય. આજે આપણી આઝાદી છે કેટલી મોંઘી છે અને આ આઝાદીની વેલ્યુ છે એને ભૂલી ન જાય એ માટે અમે આ કાર્યક્રમ કર્યો છે અને દર વર્ષે આ કાર્યક્રમ કરીશું કે જેથી બાળકો જે ભાવિ છે આપણી એ આ વીર શહીદોને ભૂલી ન જાય અને આપણી સંસ્કૃતિ છે એને જાળવી રાખે અને એ પ્રમાણે આગળ પણ જે ભારતના ભાવિ છે એમને આપતા રહે એ માટે અમે આજ સવારથી જ આ કાર્યક્રમ કર્યો છે. હવે સમાચાર વિરામ બાદ જોઈશું. ટ્રાફિક સમસ્યાથી બેહાલ પાલનપુર, તંત્ર ઘોર નિંદ્રામાં. આલવાડા સરપંચ દ્વારા ખોટું સોગંદનામું રજૂ કરાયાના આક્ષેપો, સભ્યોએ કાર્યવાહી કરવાની કરી માંગ. અર્બુદા ક્રેડિટ સોસાયટીના સંચાલકોએ ગ્રાહકો સાથે કરી છેતરપિંડી, ભીલડી શાખાના મેનેજરે નોંધાવી સંચાલકો વિરુદ્ધ ફરિયાદ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી,
નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, જિલ્લા મથક ગણાતા પાલનપુર શહેરમાં દિવસભર ટ્રાફિકની સમસ્યાના લીધે શહેરીજનોને હાલાકી ભોગવવી પડે છે. છેલ્લા કેટલાય સમયથી પાલનપુર શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની ભરચક ભીડ વચ્ચે રાહદારીઓને મુશ્કેલીથી માર્ગ પર પસાર થવું પડે છે. શહેરના હાદસામાં ગણાતા ગુરુ નાનક ચોકના 4 રસ્તા પર વારંવાર વાહનોની લાંબી લાઈનો લાગી જવાના લીધે ટ્રાફિક સમસ્યા કાયમી બની ગઈ છે. પાલનપુર શહેરમાં આડેધડ શોપિંગ સેન્ટર બન્યા પણ પાર્કિંગ વ્યવસ્થાના અભાવે વાહન ચાલકો રોડ પર વાહન પાર્કિંગ કરતા હોવાથી ટ્રાફિક જામ થવાની સમસ્યા વધી રહી છે. પાલનપુર શહેરમાં ગુરુ નાનક ચોક, કીર્તિસ્તંભ, અમીર રોડ, સંજય ચોક, દિલ્હી ગેટ અને ગઠામણ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. જોકે શહેરના આ મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રણના અભાવે આ સમસ્યા હવે કાયમી બની ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટફાટ સહિત અપહરણના કિસ્સાઓ બનતા વારંવાર પોલીસ દફતરે ફરિયાદો થતી રહી છે, જેમાં દિન પ્રતિદિન મહિલાઓની સુરક્ષા જોખમાઈ રહી છે અને કોલેજ શાળાએ જતી કિશોરીઓ અને યુવતીઓને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. એવી જ કંઈક ઘટના પાલનપુર તાલુકાના મડાણા ગામે બની છે. મડાણા ખાતે રહેતા ઈશ્વરભાઈ કરસનભાઈની દીકરી કે જે 7મી ફેબ્રુઆરીના દિવસે અચાનક ગુમ થઈ જતા તેમના પરિવાર દ્વારા સગા સંબંધીને ત્યાં શોધખોળ કરવામાં આવી હતી અને તેનો કોઈ જ પતો ન લાગતા યુવતીના પિતાએ ગઢ પોલીસ મથકે ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઢ પંથકમાં પણ અવારનવાર યુવતીઓ ભગાડી જવાના અને ગુમ થયાના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક નીરજ બળગુજર તેમજ દિયોદર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર યુઆર પટેલની સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના ભીલડી પંથકમાં ભીલડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએન મોઢવાડિયા સહિત સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભીલડી પંથકમાંથી અલગ અલગ જગ્યાએ ચોરી છુપીથી દારૂના અડ્ડા ચાલતા 4 જગ્યાએ રેડ પાડવામાં આવી હતી, જેમાં ભીલડી તાલુકાના બલોધર, છત્રાલા અને જુલી ભીલડીમાં અલગ અલગ જગ્યાએ દારૂ અને દારૂ ગાળવાનો વોશ કબજે લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ઘણા સમયથી દારૂની બધી દૂર કરવા માટે જિલ્લા પોલીસ તનતોડ મહેનત કરી રહી છે, ત્યારે દારૂબંધી જળમૂળમાંથી નાબૂદ થાય તે માટે જિલ્લા પોલીસ વડા તેમજ ભીલડી પોલીસ દ્વારા કરવામાં આવેલ આ સ્ટિંગ ઓપરેશન સરાહનીય છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકાની આલવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચે સરકારને અંધારામાં રાખી ખોટું સોગંદનામું લખી ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. શું છે આ આખો મામલો, જોઈએ આ અહેવાલ. ધાનેરા તાલુકાનું આલવાડા ગામ હાલ વિવાદોમાં છે. તાજેતરમાં જ સંપન્ન થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે 5 ઉમેદવારો ઉભા રહ્યા હતા, જે પૈકી દિનેશ પટેલ નામના ઉમેદવારે પોતાને 2 સંતાન હોવાનું સોગંદનામું ચૂંટણી પંચને રજૂ કર્યું હતું. જોકે ગ્રામ પંચાયતના બાકી સભ્યોને જાણ થતા તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સરપંચ સામે બાયો ઉઠાવી છે. અમે ધાનેરા તાલુકા ગામ આલવાડાના આમાં તાજેતરની ચૂંટણી પંચાયતની હોય અમે પંચાયતમાં ચૂંટાયેલ સભ્ય તરીકે સરપંચ તરીકે ચૂંટાયેલ દિનેશભાઈ ખગારાભાઈ પટેલ અને એ 2 કરતી વધુ બાળકો ધરાવતા હોય અમને ખબર પડેલ. અમે ડોક્યુમેન્ટ ભેગા કરી અમે લેખિત અરજીઓ આપેલ, છતાં હજી કોઈ પણ તપાસ કરેલ નથી અને એમની સરપંચ હાલના સરકારના પરિપત્ર મુજબ ખોટું સોગંદનામું રજૂ કરેલ છે, સરકાર વિરોધ ગુનો કરેલ છે, છતાં કોઈ પણ જાતનો આજે સરકારનો તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી કોઈ તપાસ કરેલ નથી.
આલવાડા ગામમાં સરપંચે ખોટું સોગંદનામું કરી સરકારની આંખમાં ધૂળ નાખતા સ્થાનિક સભ્યો ઘિન્નાયા છે. સરપંચને આ મુદ્દે ઘેરવા સાથી સભ્યોએ કેટલાક સજ્જડ પુરાવા પણ એકત્રિત કર્યા અને જિલ્લા વહીવટી તંત્રને સોંપ્યા અને ઉચિત ન્યાયની ગુહાર લગાવી. પરંતુ લેખિતમાં રજૂઆત કરવા છતાં સાથી સભ્યોની રજૂઆત હજુ તંત્રના બહેરા કાને અથડાઈ નથી. પોતે ત્રીજું સંતાન ધરાવતા હોવા છતાં સરપંચ સામે કોઈ જ તપાસ સમિતિ પણ હજુ સુધી નિમાઈ નથી. ગામ લોકોની માંગ છે કે વહીવટી તંત્ર આ મામલે કડક હાથે કામ લઈ સરપંચ સામે કાર્યવાહી કરે. મારું નામ કાંતિભાઈ મફાજી માળી, ગામ આલવાડા છે. હું સરપંચમાં ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું હતું અને અત્યારે આલવાડા ગામની અંદર સરપંચમાં વિજય બનેલા દિનેશભાઈ ખંગારભાઈ પટેલ પણ અમને એવું જાણવા મળ્યું કે એમને 2005 પછીના 3 સંતાનો છે. એમનો બધા અમે કાગળો ભેગા કરે અને રજૂઆત પણ કરેલી છે. હજી સુધી કોઈ પણ સરકારે એમના પગલાં લીધા નથી. ટીડીઓ કે ડીડીઓ સાહેબે, કલેક્ટર સાહેબે તો આદેશ આપી દીધો કે તાત્કાલિક એમને સરપંચને સરપંચ બને તાત્કાલિક એમને જાણ કરવા માટે, પણ નીચેના ટીડીઓ સાહેબને કે ડીડીઓ સાહેબે હજી સુધી કોઈ તપાસ કરી નથી. અને ખરેખર એમના ડોક્યુમેન્ટ સાચા છે અને એવું ખોટું સોગંદનામું કર્યું છે તો ખરેખર સરકારના એ ગુનો બને જ છે. આજે પણ એ સરકાર જો પગલાં લે તો કાલે એવી રીતે બીજો પણ એવો ગુનો કોઈ કરી શકશે. જો ખરેખર સચ્ચાઈ શું છે તે તાત્કાલિક એનું સાબિત કરે, એને તાત્કાલિક જજમેન્ટ આપી દે કે શું કે 3 બાળક 2005 પછીના ચાલે છે કે નથી ચાલશે. ગવર્મેન્ટે એવો નિયમ પાડેલો છે તો હજી સુધી કોઈ એનું કોઈ આવતો જ નથી. ગ્રામ સ્વરાજની મોટી મોટી ગુલબંગો વચ્ચે સરકારની આંખોમાં ધૂળ નાખીને ખોટું કરનારા સત્તાના સૂત્રો સત્તા હાંસલ કર્યા બાદ પણ ખોટું કરે તેમાં નવાઈ નથી. ત્યારે સરકારી બાબુઓ આ મામલે સત્યતાની કસોટીની કરી યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે. હવે ફરી સમય છે વિરામ બાદ જોઈશું. અર્બુદા ક્રેડિટ સોસાયટીના સંચાલકોએ ગ્રાહકો સાથે કરી છેતરપિંડી. ભીલડી શાખાના મેનેજરે નોંધાવી સંચાલકો વિરુદ્ધ ફરિયાદ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. જાગો ખેડૂત મિત્રો જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વિકાસ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરીયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વિકાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટજેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉદયથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો.
અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011 પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપી નો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્ઝેન ઇન્ટિરિયર. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના ભીલડી અર્બુદા ક્રેડિટ સોસાયટીના ગ્રાહકો સાથે બંટી ઓર બબલીવાળી ઘટના બની હોવાનું સામે આવી છે અને સોસાયટીના એમડી અને અધ્યક્ષ એટલે કે પતિ અને પત્ની બંને જણાએ ગ્રાહકોના 1.35 કરોડ રૂપિયા લઈને છુમંતર થઈ જતા સોસાયટીના મેનેજરે જ બંને સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામના લોકોના રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, જેમાં મૂળ રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત અર્બુદા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની એક શાખા ભીલડીમાં પણ આવેલી છે, જ્યાં સ્થાનિક લોકોએ અન્ય બેંક કરતાં વધુ વ્યાજ મેળવવાની લાલચે આ સોસાયટીમાં નાણાં ડિપોઝિટ કર્યા હતા, જેમાં અત્યાર સુધી આ સોસાયટીમાં ગ્રાહકોએ ફિક્સ ડિપોઝિટ, દૈનિક બચત, શેર કેપિટલ, કન્યા સ્વાભિમાન યોજના અને સેવિંગ ડિપોઝિટ અંતર્ગત 1 કરોડ 35 લાખ ઉપરાંત નાણાં જમા કરાવ્યા હતા. પરંતુ છેલ્લા 15 દિવસથી ભીલડી શાખામાંથી અર્બુદા ક્રેડિટ સોસાયટીની માઉન્ટ આબુ સ્થિત હેડ ઓફિસમાં નાણાં જમા કરાવ્યા બાદ લોકોને પરત ના અપાતા બેંકના મેનેજર શંભુલાલ ત્રિવેદીએ તપાસ કરતા સોસાયટીના એમડી રાકેશ ઉર્ફે બોબી દેવેન્દ્ર અગ્રવાલ અને અધ્યક્ષ તેની પત્ની આશા અગ્રવાલ તમામ નાણાં લઈને નાસી ગયા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી મેનેજરે બંને સામે ગ્રાહકો સામે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ભીલડી પોલીસ મથકે નોંધાવી છે. અર્બુદા કોઓપરેટિવ બેંક નામની સંસ્થા અહીંયા ભીલડીમાં 4 થી 5 વર્ષ અગાઉ ચાલુ કરેલ અને એની અંદર પબ્લિકના મજૂરીના પૈસા રિકરિંગ અને એફડી કરાવેલ લોકોએ અને ભીલડીના આશરે 1 કરોડ 35 લાખ જેટલા પૈસાનું આ લોકોએ ઉઠામણું કર્યું છે અને બનાસકાંઠાની અંદર ઓવરઓલ 6 થી 7 શાખાઓ આ લોકોની એક્ટિવ હતી અને ગયા સપ્તાહ અમે લોકો 6 બ્રાન્ચના શાખાઓના મેનેજર સાથે ભીલડીના આગેવાનો અને સરપંચ તરીકે હું એસપી સાહેબને અમે રજૂઆત કરવા ગયેલ અને એસપી સાહેબે અમને ખાતરી આપેલ કે આની સામે જે લોકો સંડોવાયેલા છે એ લોકો સામે અમે કડકથી કડક પગલાં લઈશું અને અમારી જિલ્લાની અંદર ટોટલ આશરે 4 થી 5 કરોડ રૂપિયાનું ઉઠામણું કરેલ આ લોકોએ. તો અમારા આ બનાસકાંઠા જિલ્લા વતી અને આ 6 જે બ્રાન્ચો છે એ વતી અમે સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે અમારા આ બનાસકાંઠાના પૈસાની અંદર જે લોકો આની સાથે સંકળાયેલા છે અને સંડોવાયેલા છે એ લોકોના પૈસા જલ્દીથી જલ્દી પરત લાવે અને આ લોકો જે લોકો આની સાથે સંકળાયેલા છે એ લોકોની સામે શિક્ષાત્મક કડક પગલાં લે, જેથી કરીને આવનારા દિવસોની અંદર આવી પ્રવૃત્તિઓ કરવાવાળાને એક શિક્ષા મળે. અર્બુદા ક્રેડિટ સોસાયટીના એમડી અને અધ્યક્ષે ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા હવે પોલીસે પણ સોસાયટીની રેકર્ડની તપાસ હાથ ધરી છે તેમજ આરોપીઓને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભીલડી ખાતેની અર્બુદા ક્રેડિટ સોસાયટીના મેનેજર બ્રાન્ચ મેનેજર શંભુલાલ ત્રિવેદીનાઓએ પોસ્ટે આવીને ફરિયાદ જાહેર કરેલ કે અમારી બ્રાન્ચના ગ્રાહકોના રૂપિયા 1 કરોડ 35 લાખ 69,000 જેટલી રકમનો આ જે સોસાયટીના એમડી રાકેશ દેવેન્દ્ર અગ્રવાલ તથા તેમના પત્ની એ પોતાના અંગત ફાયદા માટે લઈ અને વિશ્વાસઘાતક છેતરપિંડી કરેલ છે, જે બાબતેની ફરિયાદ નોંધી આગળની તપાસ ચાલુમાં છે. બનાસકાંઠા જિલ્લામાં અર્બુદા ક્રેડિટ સોસાયટીની અનેક શાખાઓ આવેલી છે અને તેમાં અસંખ્ય નાના અને મધ્યમ વર્ગના લોકોએ તેમના નાણાં ડિપોઝિટ કરાવ્યા છે. ત્યારે સોસાયટીના એમડી અને અધ્યક્ષ ગ્રાહકોના તમામ નાણાં લઈને ફરાર થઈ જતા ગ્રાહકોમાં કરોડો રૂપિયા સલવાયા છે. ત્યારે પાઈ જોડીને બચત કરતા લોકોના પૈસા પાછા મળશે કે કેમ તે જોવું જ રહ્યું. સમાચારના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ડીસામાં વર્ષોથી પત્ની પ્રત્યે વેલેન્ટાઇન શિક્ષક ધાનેરા તાલુકાના રાજુલા પ્રાથમિક શાળાએ વેલેન્ટાઇન ડેની કરી ઉજવણી અનોખા અંદાજમાં. ટ્રાફિક સમસ્યાથી બેહાલ પાલનપુર, તંત્ર ઘોર નિંદ્રામાં. આરવાડા સરપંચ
દ્વારા ખોટું સોગંદનામું રજૂ કરાયાના આક્ષેપો, સભ્યોએ કાર્યવાહી કરવાની કરી માંગ. અર્બુદા ક્રેડિટ સોસાયટીના સંચાલકોએ ગ્રાહકો સાથે કરી છેતરપિંડી, ભીલડી શાખાના મેનેજરે નોંધાવી સંચાલકો વિરુદ્ધ ફરિયાદ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.